નમસ્કાર મિત્રો, આજે થઈ છે 26મી જૂન અને વાર થયો છે શુક્રવાર। આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે રાજ્યની અંદર વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા। કારણ કે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ ગઈકાલ સુધી મજબૂત હતી એ વરસાદી સિસ્ટમ અત્યારે નબળી પડેલી જોવા મળી છે। તો બીજી તરફ મધ્ય ભારતના ભાગોમાંથી એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ વધતા ગુજરાતમાં આવનારા 3 કલાકની અંદર વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને હવે પછી તો ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી નક્કોર આગાહી સામે આવી છે। સાથે મિત્રો, તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી કલાકોમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, પરંતુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બનવાને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ હતી એ આવનારા 36થી લઈને આવનારા 72 કલાકની અંદર વધુ સક્રિય બનશે, જેમના કારણે ગુજરાતમાં જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે તમે જોઈ શકો છો કે મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલું જે ચોમાસું આવનારા દિવસોમાં વધુ સક્રિય થશે અને જેના કારણે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થશે। અમુક વિસ્તારોને બાદ કરતાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી સામે આવી, જેમાં અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। બાકી ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આવનારા દિવસોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી અત્યારની સૌથી મોટી તોફાની આગાહી સામે આવી છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ આવશે, જ્યારે અરબ સાગરના દરિયાની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં, જેમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે મિત્રો લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે વાવાઝોડાની અસર શું ગુજરાતમાં જોવા મળશે કે નહીં। સાથે મિત્રો, ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, ગુજરાતના બાકી રહેલા જે વિસ્તારોમાં ચોમાસાનું આગમન ક્યારે થશે એમના વિશે પણ વાત કરીશું। એ પહેલાં તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાતમાં આગામી 3 કલાક માટે કયા જિલ્લામાં કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે જે અમદાવાદ હવામાન વિભાગની જેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો, સેટેલાઇટ પિક્ચર જાહેર કરવામાં આવ્યું છે, એમના વિશે પણ વાત કરીશું। જ્યારે પરેશભાઈ ગોસ્વામી તરફથી આવનારી 30 જૂન સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર આપ્યા, એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવીએ। એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે શું વરસાદ પડી રહ્યો છે, તો પડી રહ્યો હોય વરસાદ તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ તાલુકાનું નામ, એ ગ્રામીણ વિસ્તારનું અથવા તો એ જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। સૌથી પહેલાં મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો, જેમાં તમે આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો। ત્યાં આવનારી 3 કલાકની અંદર યલો એલર્ટવાળી વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ આવનારી 6 થી લઈને આવનારી 12 કલાકની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તોફાની અને વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તર ભારત અને પાકિસ્તાનના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં તોફાની પવનો અને વાવણી લાયક વરસાદ જોવા મળશે। તો બીજી તરફ મિત્રો, અમદાવાદ હવામાન વિભાગની જેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને તારીખો વ્યક્ત કરી છે। આપ સર્વે મિત્રો અહીં જોઈ શકો છો આવનારી 30 જૂન સુધીમાં ગુજરાતના કચ્છ સુધીના વાતાવરણમાં, એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત,
ત્યાર પછી કચ્છના વાતાવરણમાં ચોમાસાનું આગમન થયાના સમાચાર જોવા મળી શકે છે। અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે ગુજરાતના ઉપરના ભાગમાં, જેમાં પાકિસ્તાનના ભાગોમાં 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી, જ્યારે અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો આગળ વધી રહ્યા છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને માછીમારોને આગામી 2 થી 3 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો, આપ અહીં જોઈ શકો છો કે 2 દિવસ બાદ ફરી સક્રિય થશે અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ, અરબી સમુદ્ર સક્રિય થશે અને આપ સર્વે મિત્રો જોઈ શકો છો તારીખો જાહેર થઈ ગઈ છે, જેમાં 29 થી લઈને 10 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતના, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે, જળબંબાકાર જેવો વરસાદ જોવા મળશે, વીજળીના ચમકારાની સાથે અને આંધી તૂફાન વંટોળ સાથે વરસાદ જોવા મળી શકે છે। અત્યારે મિત્રો જે મોડેલો સામે આવ્યા છે, વેધર ડેટા સામે આવ્યા છે, એમાં આપ સર્વે મિત્રો સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ બંગાળની ખાડી છે, અરબ સાગરનો દરિયો સક્રિય છે અને અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં પણ નૈઋત્યના ચોમાસાનું આગમન થવા જશે। મિત્રો, અત્યારે તમે GFS મોડલ પણ જોઈ શકો છો, કોલા વેધર દ્વારા મિત્રો જે પ્રિડિક્શન સામે આવી છે, જે નકશાઓ સામે આવ્યા છે, એ પણ તમે જોઈ શકો છો। બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી પહેલાં ચોમાસાનું આગમન થયાના સમાચાર સામે આવ્યા। સાથે મિત્રો, અત્યારે તમે બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો, GFS મોડલ જોઈ શકો છો કે 30 જૂન સુધીમાં ગુજરાતના અને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે સાથે મિત્રો, અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે આગામી 7 દિવસની અંદર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ અને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ચારે દિશાઓમાંથી તોફાની પવનો ફૂંકાશે, તો ખાસ જાણી લેજો હવે કયા વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈને પાકિસ્તાનના ક્ષેત્રમાંથી, ગુજરાતના વિસ્તારોમાંથી સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા ભાગોમાં ભયંકર અસરો દર્શાવશે? મિત્રો, આગામી કલાકોમાં તમે જોઈ શકો છો એમની અસર 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં, ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં તોફાની શક્યતા દર્શાવવામાં આવી છે। રાજસ્થાનના વિસ્તારથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ પશ્ચિમી વિક્ષેપો ધીમે ધીમે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી છે। મિત્રો, મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રમાંથી સિસ્ટમો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરતી જોવા મળી છે, એટલે કે ક્લાઉડ વિશે જો આપણે નજર કરીશું તો આપ સર્વે મિત્રો જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ભાગો તરફ ગતિ કરતી જોવા મળશે અને આજે કચ્છમાં પણ સારો અને વાવણીલાયક વરસાદના સમાચાર સામે આવ્યા। મિત્રો, છોટાઉદેપુરનો વિસ્તાર હોય, આ સાથે તમે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તોફાની અને મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ શું મિત્રો આવનારા દિવસોમાં વધુ સક્રિય બનીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ તોફાની વરસાદ આપી શકે છે। મિત્રો, 27 તારીખના જે અપડેટો સામે આવ્યા છે એમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે મુંબઈના દરિયાઈ કાંઠેથી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે। ગુજરાતમાં ભયંકર વરસાદની શરૂઆત થવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી। અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની અને ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ત્રાટકવા માટે આગળ વધી રહ્યા છે અને 30 થી લઈને મિત્રો 40 કિલોમીટર અથવા તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તમામ ક્ષેત્રમાં મોટા ફેરફારોને લઈને મોટી અને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી। ચોમાસાના ધમાકેદાર આગમનની સાથે ગુજરાતનું વાતાવરણ બદલાઈ જશે। મિત્રો, તમે જોઈ શકો છો 1 જુલાઈના રોજ મિત્રો મહિનો ચેન્જ થયાના સમાચાર સાથે જ ગુજરાતમાં વાવણીલાયક વરસાદના ખેડૂતો માટે ખુશીના સમાચાર, સાબેલાધાર વરસાદ જોવા મળશે। અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો મધ્ય ભારતના ક્ષેત્રમાંથી અરબી સમુદ્રના તમામ ક્ષેત્રની અંદર મિત્રો મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાણો છે અને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો મોટો વળાંક લેવાની સાથે ગુજરાતના તમામ વિસ્તારની અંદર આવી પહોંચેલી જોવા મળશે અને એમની અસરના કારણે એમનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો, 2 તારીખ 3 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ સામે આવશે। ચોમાસાવાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરવાની સાથે ભારે મેઘ ખાંગા થશે। આ મિત્રો ચોમાસાની સૌથી ભયંકર અસરો સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હાલ વધારે જોવા મળશે। સૌથી વધારે તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે પણ આપણે વાત કરીશું। વાવણીલાયક વરસાદના નવા રાઉન્ડને લઈને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છનો વિસ્તાર હોય, આ સાથે ત્યાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ તમામ દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે ગુજરાતના જુદા જુદા ક્ષેત્રમાં, જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા જિલ્લાઓ માટે વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ તરફથી, IMD તરફથી મિત્રો જે ગુજરાત રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને ગુજરાતની જે અંદર કયા વિસ્તારમાં હવે પછી કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે વાત કરીશું। બદલાતા
વરસાદી સિસ્ટમની અસરને લઈને સિસ્ટમોનું દબાણ ગુજરાતના કયા વિસ્તારમાં થશે, વાવણી લાયક વરસાદના નવા રાઉન્ડની શરૂઆત ક્યારે થશે, એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં પણ તમે જોઈ શકો છો જૂન અને અથવા તો જુલાઈ મહિનાના શરૂઆત સાથે, જૂન મહિનાના અંતિમ દિવસો અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. લો પ્રેશર જમીન માર્ગમાંથી આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના ભાગો તરફ ગતિ કરતું જોવા મળશે. મિત્રો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં આવનારા દિવસોને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ એટલે કે હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને જે હવામાન વિભાગ તરફથી જે મિત્રો સેટેલાઇટ ઇમેજ સામે આવ્યા કે આવનારા દિવસોની અંદર કેવું ગુજરાતનું વાતાવરણ જોવા મળશે, એમને લઈને મિત્રો જે લેખ સામે આવ્યા છે એમના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં મિત્રો એક સમાચાર સામે આવ્યા કે ભીમ 11 આ વર્ષે ગુજરાતમાં કોરેરી, જેમ કે પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને અશોકભાઈ પટેલની જે આગાહી સામે આવી છે કે 28 તારીખથી ગુજરાતમાં મિત્રો વરસાદની શરૂઆત થશે, પરંતુ આગામી એટલે કે આજે 26 અને 27 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની ઓછી શક્યતા છે. મિત્રો ખેડૂતો માટે વાવણીના અશુભ મુહૂર્ત ગણાતી ભીમ 11ના પવિત્ર દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં નૈઋત્યના ચોમાસાના સ્પષ્ટ અંશાર જોવા મળ્યા નથી. પરિણામે વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈને હજુ પણ બેઠા છે. બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી ઝાપટાથી મળીને ધોધમાર વરસાદ વરસ્યાના સમાચાર હવામાન વિભાગે મિત્રો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આગામી 30 તારીખ સુધીમાં છૂટાછવાયેલા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે. સાથે મિત્રો 2 થી 3 ઇંચ સુધીના વરસાદનું પૂર્વ અનુમાન છે વ્યક્ત કરવામાં આવ્યું છે. અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આજથી લઈને આગામી 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્યપૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે. શું તમારે વરસાદની જરૂર છે ખેડૂત મિત્રો? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો અત્યારે તમે મોડેલો દ્વારા જે આગાહી સામે આવી છે એમના વિશે જોઈ શકો છો. જુલાઈ મહિનાની શરૂઆત સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં તોફાની પવનો, વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તમામ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં તૂટી પડશે અનાધાર વરસાદ. જ્યાં દર્શક મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે રેન અને થંડર કે જે ભારતના ખાસ ઉત્તરથી લઈને પૂર્વથી લઈને મિત્રો તમે દક્ષિણથી લઈને પશ્ચિમ ભારતના તમામ વિસ્તારોમાં ચોમાસાના આગમનના સમાચાર, પરંતુ રાજસ્થાનના ભાગોમાં આગામી જુલાઈ મહિનાની 10 જુલાઈથી લઈને 15 જુલાઈના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થશે તેવા સમાચાર સામે આવ્યા. ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો બદલાતા વાતાવરણને લઈને પણ અત્યારની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી, કારણ કે ખેડૂતો માટે પણ જે ખેડૂતો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે એમના માટે સૌથી મોટા સમાચાર કે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતનું વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. કારણ કે 25 જૂનના રોજ ગુજરાતમાં જે પડેલા ઘણા બધા ભાગોમાં વરસાદી આંકડા સામે આવ્યા. એની પહેલાં મિત્રો 24 તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થયા હતા, તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળ્યો હતો અને વાવણી લાયક વરસાદના અંશારો જોવા મળ્યા. પરંતુ મિત્રો 25 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ કોરું જોવા મળ્યું. અને આજે મિત્રો 26મી જૂન છે. 26મી જૂનના રોજ કેવું હવામાન જોવા મળ્યું એમના વિશે વાત કરીશું. તો કે મિત્રો આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન ફરી એકવાર ભારતના મધ્ય ભારતના ભાગોથી એક વરસાદી સિસ્ટમનું માળખું સતત ગુજરાત નજીક આગળ વધી રહ્યું છે. તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. ભોપાલનો વિસ્તાર છે, ઇન્દોરનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો નાગપુરનો વિસ્તાર છે, ત્યાંથી લઈને ગ્વાલિયર, અલ્હાબાદનો વિસ્તાર, જોધપુરના વિસ્તારની અંદર આ રીતે મિત્રો વરસાદી સિસ્ટમનું માળખું રચાણું. તો ખાસ કે ફરી એકવાર બંગાળની ખાડીમાંથી ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે. મિત્રો 1 જુલાઈ આસપાસ પણ ગુજરાતનું વાતાવરણ પલટાશે તેવા હવામાન સમાચાર. કયા વિસ્તારોમાં કેવા વરસાદનું છોડ જોવા મળશે? મિત્રો 28 તારીખના રોજ જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાના આગમનના સંકેતો પાકા, પરંતુ મધ્ય ભારતથી લઈને ઉત્તર ભારતના ભાગો તરફ આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો ચોમાસાના આગમન માટે હજુ પણ એ વાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે ભારતવાસીઓને રાખવી પડશે હજુ પણ થોડીક ધીરજ, કારણ કે બદલાતા વાતાવરણને લઈને, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ આવી રહી છે, ભેજના પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ અને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં વાવાઝોડા બનવાને લઈને પણ સૌથી મોટા સમાચાર. જો મિત્રો આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવી દેશે અને કદાચ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધે
તો જ ગુજરાત અથવા તો બંગાળની ખાડીમાં વાવાઝોડાની અસરો વર્તાઈ શકે છે. ચોમાસું પોતાની તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. ચોમાસું કયા વિસ્તારની અંદર પોતાની કેવી અસરો દર્શાવશે? શું અરબી સમુદ્રની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બનશે કે પછી બંગાળની ખાડીમાં? કારણ કે આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતની નીચે તમે જોઈ શકો છો મિત્રો, આ જે સમુદ્ર આવેલો છે અરબ સાગરનો છે, ને અરબ સાગરના વિરુદ્ધની દિશામાં જે સમુદ્ર છે બંગાળની ખાડી છે, અને આ ઉત્તર ભારતનો વિસ્તાર છે. ઉત્તર ભારતના ભાગોમાં દર વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો સતત વર્તાતી હોય છે, જેમના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર પશ્ચિમના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળતું હોય છે. રાજસ્થાનના ક્ષેત્રમાં જો તમે નજર કરી શકો છો, બિહારનો વિસ્તાર છે, હરિયાણાના વિસ્તાર છે, ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ આવનારા દિવસોમાં હજુ પણ ગરમી અને તાપમાનની અંદર ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. એ ઉપરાંત મિત્રો, જ્યારે કોઈ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ બનતી હોય છે, એમના કારણે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર આવતો હોય છે. મિત્રો તમે 27 તારીખ આવતીકાલે જોઈ શકો છો, મધ્ય ભારતના ભાગોમાંથી થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીના ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમનું આ વાદળાઓનું વહન ગુજરાત નજીક થઈ શકે છે. પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે 1 જુલાઈના રોજ અને મિત્રો અત્યારે ચાલી રહેલા આદ્રા નક્ષત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં, જેમાં ભાવનગર, સોનગઢ, પાલિતાણા, ખડસલિયા, તો બીજી તરફ મિત્રો દ્વારકા, જામનગર, આ સાથે રાજકોટના વિસ્તારોમાં, આ સાથે સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા છે, વડોદરા છે, લખપતના વિસ્તારની સાથે તમે જોઈ શકો વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર છે, રાધનપુર છે. તો કચ્છનું વાતાવરણ મિત્રો જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. કોરું વાતાવરણ છે એ પણ જોવા મળી શકે તેવા સમાચાર સામે આવ્યા મિત્રો 1-2 તારીખના રોજ, જેમાં 2 તારીખના રોજ તો ગુજરાતના પાકિસ્તાનના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને અપર એલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમુક ભાગોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે મેઘ ખાંગા થશે. ધોળા દિવસે ગુજરાતમાં આભ ફાટતું જોવા મળશે. જળ હોનારત સર્જાઈ શકે છે. ગુજરાતમાં રેનફોલની જે આગાહી સામે આવી છે, વરસાદનું દબાણ પણ એક તરફ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાતની અંદર કયા ક્ષેત્રમાં આવનારા દિવસોની અંદર કયા વિસ્તારમાં કેવા પ્રકારનું એલર્ટ સામે આવ્યું, તો કયા વિસ્તારમાં રેડ એલર્ટ, તો કયા વિસ્તારમાં યલો એલર્ટ, તો કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ સામે આવી છે, એમના વિશે પણ આપણે વાત કરવાના છીએ. પરંતુ મિત્રો જે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે કે વાવણી લાયક વરસાદ છે ગુજરાતમાં આ વખતે થોડોક મોડો પડેલો હોય તેવા દ્રશ્યો સામે આવે, કારણ કે અલ્નિનોની અસરના કારણે જે હિન્દ મહાસાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમો ક્યારેક બની રહી છે, તો એ સિસ્ટમના જે પવનો છે આ રીતે ફૂંકાઈ રહ્યા છે. તમે મિત્રો જોઈ શકો છો, ખાસ કરીને આ રીતના હિન્દ મહાસાગરના દરિયામાંથી પવનો છે ફૂંકાતા જોવા મળ્યા છે, ખાસ કરીને અરબ સાગર અને ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાંથી પવનો આગળ વધી રહ્યા છે. અને આ બંને પવનો છે મિત્રો એકસાથે અથડાતા હોવાના કારણે ચોમાસું ત્યાં અટકેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એમના કારણે મિત્રો જો ક્યારેક પવનો છે એ કદાચ ગુજરાત નજીક આગળ વધે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો જૂનાગઢ છે, વેરાવળ છે, ખાસ કરીને મિત્રો પોરબંદરનો વિસ્તાર છે, ઉપલેટા છે, તમે જોઈ શકો છો ગોંડલ, જસદણ, રાજકોટ, આ સાથે સલાયા, જામનગર